ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી બ્રેડ પકોડા. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે આપણે બનાવીએ બ્રેડ પકોડા. એના માટે શું જોશે? 2 સ્લાઇસ બ્રેડની, 1 મીડિયમ સાઇઝ પટેટો બોઇલ્ડ કરીને આવી રીતે સ્મેશ કરી કાઢ્યા છે. મેં ચણાનો લોટ લીધો છે હાફ વાટકી. એમાં મેં મીઠું, હળદર, ચપટીક લાલ મરચું અને ચપટીક સોડા અને આવી રીતે આટલું આ બાટર બનાવ્યું છે. થોડું થીક રાખ્યું છે. હવે આપણે શું કરશું? આ બટેટાના પૂરણમાં આ આદુ મરચાની પેસ્ટ છે ને, આ આદુ મરચાની પેસ્ટ હું આવી રીતે ફ્રીઝરમાં કરી રાખું છું, મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને. એટલે આવી રીતે કોઈ ઇન્સ્ટન્ટ રેસીપી હોય તો આપણે ફટાફટ રેડી થઈ જાય, એટલે આપણે વાટવું ન પડે. પછી બીજું આમાં જશે હલ્દી પાવડર લિટલ, લાલ મરચું લિટલ, આપણે આદુ મરચાં નાખ્યું, હળદર નાખ્યું, લાલ મરચું નાખ્યું, ગરમ મસાલો. હવે આ બહુ વેરાયટી સરસ લાગે. અને હું છે ને લોઢી પર બનાવું છું, કમ તેલમાં, ડીપ ફ્રાય નથી કરતી. તમે ડીપ ફ્રાય બી કરી શકો, સોરી, અને લોઢી પર બનાવી શકો. હવે આપણે બ્રેડની સ્લાઇસ લેવાની અને એના ઉપર આવી રીતે આપણે પાથરવાનું. આપણું થઈ ગયું. હવે બીજો બ્રેડ એના ઉપર આપણે પ્રેસ કરી દેવાનું. બીજો બ્રેડ એના ઉપર આપણે પ્રેસ કરી દઈએ. લોઢી પર મેં ઓલરેડી તેલ ચોપડેલું છે, આમાં ઓઇલ લગાવેલું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે શું કરવાનું? આ બ્રેડ છે આપણી, આ સેન્ડવિચ, આની અંદર આપણે બટેટાનું પૂરણ ભર્યું જ, આની અંદર આપણે નાખી દેવાનું અને ચારે બાજુથી બી કરવાનું. આપણું બટેકાનું પૂરણ બહાર ન આવી જાય એવી રીતે. એન્ડ નાઉ આપણે આના ઉપર મૂકી દઈએ. થોડું થોડું આપણે આવી રીતે સ્પ્રેડ કરી કાઢવાનું. ચારે બાજુથી લગાવી દેવાનું. ઇટ ઇઝ નોટ એન ઇશ્યુ. થોડું તેલ લગાવી આપણે ઉપર. આપણું મસ્ત થઈ ગયું. આપણે બીજી બાજુથી એ જોઈએ. ગુલાબી કલર થઈ ગયો. જો કેવો સરસ કલર થઈ ગયો. અહીંયા હું ગેસ બંધ કરું છું. અને નોનસ્ટિક છે ને કોઈ દિવસ ગરમ તવા ઉપર નહીં રહેવા દેવાની. નોનસ્ટિકને ઓલવેઝ ઠંડા ગેસ પર રાખવાની. હવે આપણે આને કટ કરીએ. ફ્રેન્ડ્સ, આ છે આજની
આજની આપણી રેસીપી બ્રેડ પકોડા. જો કેટલો સરસ કલર આવી ગયો છે. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.